નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું કુશાગ્ર ભટ્ટ. આજે વાત કરવાની છે ગુજરાતમાં ચોમાસાની થયેલી અસરની કે જ્યાં ચોમાસાની શરૂઆત થાય એટલે માત્ર વરસાદ નથી વરસતો પરંતુ તંત્રના દાવા, વચનો અને પ્રી મોન્સૂન કામગીરીની પણ પોલ છે તે ધોવાઈ જતી હોય છે. કરોડો રૂપિયાનું પ્રી મોન્સૂન બજેટ, મોટા મોટા દાવા કરાયા અને પરિણામ શું? ક્યાંક રસ્તા પર ભૂવા પડ્યા તો ક્યાંક ખાડામાં ખાબકતા લોકો જોવા મળ્યા, ક્યાંક મંદિરની બહાર જ જળબંબાકારની સ્થિતિ છે તો ક્યાંક ગટરનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળ્યું છે. સવાલ એ થઈ રહ્યો છે કે આ વિકાસના રસ્તા છે કે પછી બેદરકારીના ખાડાઓ? જનતાના ટેક્સના પૈસાથી કામ થયું કે પછી માત્ર કાગળોને રંગવામાં આવ્યા છે? જો પહેલા જ વરસાદની અંદર રસ્તાઓ ધોવાઈ જાય તો લોકો ઈજાગ્રસ્ત થાય અને વાહન ચાલકો જીવના જોખમે પસાર થાય તો પછી આ કામગીરી માટે જવાબદારી કોઈએ તો લેવી પડે. એની પાછળ જવાબદાર કોણ? આ તો માત્ર વરસાદ નથી, તંત્રના એક પાપનો જાહેર પુરાવો પણ જોવા મળી રહ્યો છે. રસ્તા પર પડેલા દરેક ખાડા જાણે તંત્રની નિષ્ફળતાની સાક્ષી આપી રહ્યા હોય તેવા દેખાઈ રહ્યા છે અને જે જનતાની સુરક્ષાની જવાબદારી ઉઠાવે છે એ જ જનતાને જોખમના રસ્તે ધકેલી રહ્યું છે. આજે દરેક શહેરમાંથી એક જ અવાજ ઉઠી રહ્યો છે અને આખરે જનતા કેટલા સમય સુધી આ તંત્રની બેદરકારીનો ભોગ બનતી રહેશે તે પણ સવાલ થઈ રહ્યો છે. અને સવાલ એ કે કરોડો રૂપિયાનું બજેટ હવે આખરે ગયું તો ગયું ક્યાં? આ જ મુદ્દે આપણે ચર્ચા પણ કરવાના છે, કારણ કે અત્યારે જે સ્થિતિ સામે આવી છે ન માત્ર સુરતની, ન માત્ર નવસારીની, ન માત્ર દક્ષિણ ગુજરાત, ન માત્ર સૌરાષ્ટ્ર, પરંતુ અનેક વિસ્તારોમાંથી આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે જ્યાં પ્રી મોન્સૂનના મોટા મોટા દાવા તો થયા પરંતુ એ તમામ દાવાઓ છે તે પોકળ સાબિત થયા છે. આ મુદ્દે ચર્ચા કરીશું. બીજેપી નેતા સ્નેહલભાઈ જોશી આપણી સાથે જોડાયા છે અને સાથે નિશાંતભાઈ રાવલ કોંગ્રેસના નેતા આપણી સાથે જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે. શરૂઆત નિશાંતભાઈ આપનાથી કરીએ, પરંતુ અત્યારે અનેક જે સમસ્યાઓ સામે આવી હતી, વડોદરામાં પણ રસ્તાઓ હજી સુધી એ મરામત થઈ નથી, એ હજુ પણ રિપેરિંગના મોડમાં છે ઘણા રસ્તાઓ, અને હવે ચોમાસું છે તે ક્યાંક આપણા સુધી પહોંચી ચૂક્યું છે છતાં પણ હજુ સુધી કામગીરી પૂરી નથી થતી. નહીં કુશાગ્રભાઈ, એક વાત તો સ્પષ્ટ છે, ભારતીય જનતા પાર્ટીનું આ એક મોડલ બની ચૂક્યું છે. CCGK, કમિશન ઓફ કોન્ટ્રાક્ટ ગોઝ ટુ કમલમ. આ સ્પષ્ટ વાત છે. વિચારવા જેવી બાબત એ છે કે છેલ્લા 3 વર્ષમાં 234 ગુજરાત અને દેશના નાગરિકોનું, ગુજરાતમાં 234 વ્યક્તિઓનું ખાડા અને ભૂવાના કારણે અપમૃત્યુ થયું. તમે જો વડોદરામાં માંજલપુરમાં એક 40 વર્ષીય યુવાન પોતાની પત્ની સાથે આઈસ્ક્રીમ ખાવા માટે બહાર નીકળે છે અને ચાલતા ચાલતા પાણી ભરાયેલી ખુલ્લી ગટરમાં ખાબકી જાય છે, એનું મૃત્યુ થાય છે. એક રિક્ષા ચાલકનું એક ભૂવાના કારણે અપમૃત્યુ થઈ જાય છે. આજે તમે જે ઉપર વિડીયો બતાવી રહ્યા છો, આ વિડીયો જૂનાગઢનો છે. આ કેટલી ગંભીર પરિસ્થિતિ, ને પાટણનો તમે વિડીયો આજે બતાવ્યો છે ન્યૂઝ કેપિટલના કેમેરાએ, કે એક ફાધર પોતાના 2 નાના બચ્ચાઓને સાયકલ ઉપર મજૂરની જેમ સ્કૂલે મૂકવા જાય છે અને આવા ખુલ્લી ગટરમાં 3 જણા ખાબકી જાય છે. શરમ નામની કોઈ વાત રહી નથી. વિચારવાની બાબત એ છે કે જ્યારે પ્રધાનમંત્રી મોદીજી સંસદમાં એવું બોલતા હતા કે हमने स्पेस टेक्नोलॉजी का उपयोग करके रोड और रस्ते बनाए, तो પછી આ જોઈ લો, આ નવો મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે, જેને હજી એ પૂર્ણ પણ નથી થયો અને એમાં કેટલો સરસ મજાનો ભ્રષ્ટાચાર રૂપિયા, તમને ખાડો કહીએ કે ભૂવો કહીએ, તમને દેખાઈ રહ્યો છે. વિચારો કે જે આપણો સૌથી મોટો કરોડો રૂપિયાનો, અબજો રૂપિયાનો પ્રોજેક્ટ કહેવાય મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે, એના ઉપર આપણી સરકારો પ્રાઉડ ફીલ કરતી હોય અને એમાં આટલા મોટા ખરાબ ખાડા અને ભૂવા પડી જતા હોય તો શહેરોની અને ગામડાઓની હાલત શું હશે? કુશાગ્રભાઈ, મને એ નથી સમજાતું કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના 5 કિલોમીટરના રેડિયસમાં સરસ મજાના RCC ના રોડ બનાવ્યા છે, સરસ મજાની ગટર સુવિધાઓ બનાવી છે. કેમ? કારણ કે ત્યાં વિદેશી નાગરિકો ફરવા આવતા એમને બતાવવા માટે કે જો આ અમારું ગુજરાત મોડલ. ત્યાંથી 500 મીટર દૂર આપણે જેવા બહાર નીકળીએ છીએ એવા તરત જ એ ગામડાઓ, એની આજુબાજુના સરાઉન્ડેડ ગામડાઓ, ત્યાં ભ્રષ્ટાચારના ખાડા, રોડ, રસ્તા આપણને જોવા મળે. અરે સાહેબ, શરમની બાબત એ આવે કે આ એ ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશનો છે ને સરકારો છે કે જે આજ સુધી એક પણ, પછી અમદાવાદ હોય, રાજકોટ હોય, સુરત હોય, જુનાગઢ હોય, ભાવનગર હોય, વડોદરા હોય, એક એવો રોડ તમે નહીં બતાવી શકો કુશાગ્રભાઈ આ લોકો કે જ્યાં ગટર અને રોડનું બેલેન્સિંગ હોય. ગટર અને રોડનું બેલેન્સિંગ હોય એવો એક રોડ નહીં. આ લોકોને ગટર અને રોડનું બેલેન્સિંગ કરતા નથી આવડતું તો આવા અભણ એટીકેટીથી બનેલા આ કોર્પોરેશનના એન્જિનિયરો એમની જવાબદારી નક્કી કેમ નથી થતી? માનનીય મુખ્યમંત્રી શ્રી 4-5 વખત બોલ્યા છે કે જો રોડ તૂટશે, જો રોડ પર ભૂવા પડશે, માત્ર 3 મહિનામાં
સુરતમાં સુરતનો પેલો 400 મીટરનો રોડ, એની ગંદી હાલત જો. આ 400 મીટર અને કિલોમીટર સુધી તમે જો કે માત્ર ભૂવા જોવા મળ્યા ગઈકાલે આપણાને. તો તમે મુખ્યમંત્રીનું તો સાંભળો, આ કોન્ટ્રાક્ટરોને માત્ર બ્લેકલિસ્ટ કરી દેવામાં આવે છે, પણ આ કોન્ટ્રાક્ટરોને ટર્મિનેટ કેમ નથી કરતા? રાજકોટમાં બ્લેકલિસ્ટ થયેલો કોન્ટ્રાક્ટર અમદાવાદ કામ કરવા જશે, અમદાવાદમાં બ્લેકલિસ્ટ થયેલો વડોદરા કામ કરવા આવશે. દર વર્ષે આપણે આ વિષય ઉપર ચર્ચા કરી. આપણને એવું લાગે કે 2025 હતું, 2026માં ભારતીય જનતા પાર્ટીના લોકો સુધરશે. નહીં સુધરે. 27માં પણ આપણે આ વિષય પર ડિબેટ કરતા આવીશું, 28માં પણ આ ડિબેટ કરતા આવીશું. માત્ર એક્સક્યુઝીસ આપવાના, માત્ર ને માત્ર એક્સક્યુઝીસ આપવાના. એમના ઘર પરિવારનો કોઈ વ્યક્તિનું મૃત્યુ થશે આવા ભૂવા અને ખાડાના કારણે, ત્યારે જ એમને ભાન પડશે ને ત્યારે પૂછી લે સ્નેહલભાઈને પણ પૂછી લે. બિલકુલ સ્નેહલભાઈને પૂછી લે. સ્નેહલભાઈ, કે ક્યાં સુધી આ જ પ્રકારના જવાબો લેવા પડશે? કારણ કે પહેલો જ વરસાદ પડે અને જે દાવા આપણે કરતા હોય, કરોડોનો ખર્ચો થતો, એક તો બજેટ એટલું બધું ફાળવીએ આપણે કે રસ્તા એના જાણે કે રસ્તા એકદમ સ્ટીલના ને ના તૂટે એવા કરી દેતા હોય, એટલે મોટું બજેટ આપણે ફાળવીએ. પરંતુ એ જ બજેટ છે કે જે પહેલા જ વરસાદની અંદર ધોવાઈ જાય તો અત્યારે તમામ લોકોને આમ દુઃખ થાય, ચચરે, કારણ કે રૂપિયા એ તમામ લોકોના છે. આપણે ગુજરાતની જો વાત કરીએ તો લગભગ અમદાવાદમાં આશરે 2000 કિલોમીટર કરતા વધારે, લગભગ 2300 થી 2500 કિલોમીટર અને સરેરાશ 1700 કિલોમીટરની આસપાસ દરેક મહાનગરમાં રસ્તાનું નેટવર્ક છે. આ પ્રકારે જ્યારે પણ કોઈ ફિઝિકલ ડેમેજ થાય છે, અને આપણે જે પણ ડેમેજીસ તમારા ત્યાં જોયા એ વરસાદની જેમ શરૂઆત થઈ એના જે ડેમેજીસ છે એ છે. તો આવા ડેમેજીસ થાય ત્યારે સ્વાભાવિક છે કે દરેકના મનમાં પ્રશ્ન ઉઠે કે ભાઈ આ જે થયું એનું કારણ શું હશે. તો મને લાગે છે કે આની પાછળ ઘણા બધા કારણ હોઈ શકે કે એની નીચેની જે સબસ્ટ્રેટા છે એનું પણ તકલીફ હોઈ શકે, કોન્ટ્રાક્ટરની કામગીરીમાં પણ કદાચ કચાશ હોઈ શકે, અને કોઈ પણ પ્રકારની બીજી કોઈ ટેકનિકલ રીઝન હોઈ શકે. પણ દરેક વસ્તુને જે ભ્રષ્ટાચાર સાથે લિંક કરવાની, જે આ પોલિટિકલાઇઝ કરવાની વાત છે, હું માનું છું કે એ એટલે યોગ્ય નથી કે ક્યારેક પણ આવી કોઈ ટેકનિકલ ક્ષતિ થાય છે તો આપણે એનું સાચું એનાલિસિસ કરવાની જરૂર છે. મારે ખૂબ જ જવાબદારી સાથે કહેવું છે કે જ્યાં જ્યાં અમારી સરકારો છે, જ્યાં જ્યાં આવી કામગીરી થાય છે, ત્યાં ટેન્ડરિંગ જે છે તે સંપૂર્ણ ટ્રાન્સપરન્ટ પ્રક્રિયાથી થાય છે. એટલે કોંગ્રેસના મિત્રો એમના પણ જે પણ હોય જાણીતા, એ લોકો પણ જોઈ શકે છે, ચકાસી શકે છે, બધું ઓનલાઈન છે. એટલે આ જે છે એ થાય છે. સાથે મારે એ પણ કહેવું છે કે ડિફેક્ટ લાયબિલિટીનો ક્લોઝ પણ દરેક જગ્યાએ હોય છે કે કોઈ પણ કોન્ટ્રાક્ટર જ્યારે કોઈ રોડ બનાવે છે તો મિનિમમ 5 વર્ષ 7 વર્ષ કે જે અલગ એનું વેરિએશન હોય છે. પણ જો એ સમયમાં એ રોડને કોઈ પણ ઈજા થાય, નુકસાન થાય, ફિઝિકલ ડેમેજ થાય, તો એ જે છે એને એના સ્વખર્ચે કોન્ટ્રાક્ટરને રિપેર કરવાનું હોય છે. આ પણ એક વાત આવે છે. સાથે ઝોન વાઇઝ હોટ મિક્સ પ્લાન્ટ બનેલા છે. પ્રી મોન્સૂન કામગીરી જે છે તેની અંદર ડ્રેન સાફ કરવાથી લઈને જે પણ થાંભલા નબળા દેખાય, ઝાડ પડી જાય એવા હોય, એ બધાની જે દુરુસ્તી કરવાની, જો એને રિમૂવ કરવું પડે તો રિમૂવ કરવાનું. આપાતકાલીન પરિસ્થિતિમાં કોઈ શહેરમાં તકલીફ ના પડે એની જે બધી કટર છે, પછી ગેસ કટર, સિલિન્ડર્સ વગેરે જેટલો પણ સામાન છે એ જોઈએ રેસ્ક્યુ માટે, એ અમદાવાદ, બરોડા જેવા શહેરમાં ઘણી વખત બેઝમેન્ટ્સ પણ ભરાઈ જતા હોય છે. એ સરકારે બનાવેલા નથી, એ પ્રાઇવેટ પ્રોપર્ટી હોય છે. તે છતાંય ફાયર બ્રિગેડ અને સરકાર એ છે ત્યાં પંપની પણ વ્યવસ્થા કરે છે કે ત્યાંના લોકોને તકલીફ ના પડે. એટલે ઓવરઓલ કોઈ પણ જનતાને તકલીફ ના પડે એની ચિંતા ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે. આ જે પણ એક્સિડન્ટ થાય છે, જે ભૂવા પડે છે, એ ખરેખર તમે જોશો તો એ જે સમયગાળો છે, જેમ સુરતની પણ આ 2 દિવસથી આપણે ચર્ચા કરતા હતા બધી જગ્યાએ સોશિયલ મીડિયામાં, તો લગભગ 1-8 કલાકના અરસામાં એને દુરુસ્ત કરવામાં આવ્યા. એટલે જ્યારે આવી ક્ષતિ થાય છે તો તરત જ જે સરકાર છે, તંત્ર છે, તે કામ કરે છે. પણ મારું એવું માનવું છે કે દરેક શહેરમાં 2,500 કિલોમીટરનું જ્યારે રોડનું નેટવર્ક હોય તો કોઈ જગ્યાએ તમને એવો રસ્તો નહીં દેખાય કે 5-7 કિલોમીટર સુધી સતત પડ્યો હશે. આજે ભંગાણ થાય છે એ ના જ થવું જોઈએ. પણ કુદરત સામે મેનમેડ કોઈ પણ વસ્તુ હોય એનું એક લિમિટેશન હોય છે. પણ જ્યારે પણ આની અંદર તરત જ તંત્રને ખબર પડે છે તો એને સુધારે છે. અને સાથે જે આક્ષેપ ખોટા કરવામાં આવે છે કે આ પ્રમાણે કરપ્શન છે વગેરે, તો દરેક પ્રોસેસ જે છે તે ટ્રાન્સપરન્સીથી કરવામાં આવે છે. એટલે મને લાગે છે આમાં કોઈ અવકાશ નથી. સવાલ એ પણ થાય, જો આપણે મેન લિમિટેશન્સ આવી જતી હોય કુદરતની સામે, તો પહેલાં પણ આવતી હતી, પહેલાં પણ રોડ રસ્તા બનતા હતા. હવે તો અત્યાધુનિક આપણી પાસે ટેકનોલોજી છે, આપણે એડવાન્સ થઈ ચૂક્યા છે ટેકનિકલી રીતે, પણ આપણા એન્જિનિયર એટલા એડવાન્સ થયા છે, એટલું સારું ભણીને આવી રહ્યા છે.
અને સાથે આ એડવાન્સ ટેકનોલોજી, એડવાન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ રહ્યું હોય આખા આપણા વિકાસની અંદર, તો પછી આ રસ્તાઓ જે નવા બને છે તે કેમ તૂટે છે? આપણે અત્યારે સિટીમાં જતા રહો, કોઈ પણ સિટીની અંદર એ જૂના રોડ હશે, હજી પણ હશે. તો શું હવે ક્યાંક હવે તમે જ કહો મને કે આની અંદર શું આપણે કઈ રીતે ફરક કરવો, કે શું અત્યારના જે નવા રોડ બને છે શું તેની અંદર બરાબર ક્વોલિટી હવે નથી મળી રહી પહેલા જે મળતી હતી? જેમ મેં આપને સમજાવ્યું કે જે તૂટે છે એના ઘણા બધા જોગ્રાફિકલ કારણ પર હોય છે. ત્યાંની નીચેની જમીન કેવી છે એ આપણને નથી ખબર હોતી. એટલે ઘણી બધી જગ્યાએ આવા ઘણા બધા રીઝનથી રસ્તા તૂટે છે. પણ મારું એ જ કહેવું છે કે એક ભૂવો પડે એ ના જ પડવો જોઈએ, પણ તે છતાંય જો એ પડે છે તો પહેલી વાત એ કે એને તરત દુરુસ્ત કરવામાં આવે છે. બીજી વાત એ કે એની પર આજુબાજુ એની પાછળ કોંગ્રેસના લોકો ગોળ કુંડાળું ફરીને જે પોલિટિક્સ એમનું કરે છે એના બદલે જો એ લોકો સતર્કતાથી મદદ કરે કે તો કદાચ પોઝિટિવ કામ થઈ શકે. એટલે હું હજી પણ ક્યાંય આને હું ફેવર નથી કરતો કે રસ્તાનું કામ 100% સાચું સારું થવું જોઈએ જે થાય છે. તે છતાંય જ્યાં પણ તકલીફ થાય છે તો તંત્ર જે છે તે તંત્ર પોતાની જવાબદારી સમજીને આને દુરુસ્ત કરે છે. અને જેમ મેં કહ્યું કે પાણી કાઢવાની વ્યવસ્થાથી લઈને ઇમરજન્સીની વ્યવસ્થાથી લઈને બધું જે તંત્ર છે તે સજ્જ છે. અને આ પ્રકારે લોકોની સાથે રહીને કામગીરી કરવા માટે ભારતીય જનતા પાર્ટી, એના ઉમેદવારો, એના ચૂંટાયેલા પ્રતિનિધિ અને એના જે પણ કાર્યકર્તાઓ છે હંમેશા તત્પર છે ને તત્પર રહેશે. તે છતાંય આપણે ઈચ્છીએ કે 0 કેઝ્યુઅલ્ટીમાં આપણું જે આવનારું મોન્સૂન છે તે જાય. આપણે ત્યાં એક પણ વ્યક્તિની આવી કોઈ પણ મેનમેડ પ્રોબ્લેમ ના લીધે ક્યારે એમનું મૃત્યુ કે એમને કઈ ઈજા કે તકલીફ ના. બિલકુલ. તો આગળ વાત કરીશું કે અત્યારે જે રીતે આ પ્લાન કાગળમાં અને જનતા ખાડામાં જ્યાં કરોડોના ખર્ચ છતાં પણ આવી હાલત શા માટે થઈ રહી છે તે સવાલ થઈ રહ્યા છે. આ તમામ સવાલો થશે. આગળ પણ જોઈએ કે કરોડોના ખર્ચ થઈ ચૂક્યા છે અને આવી હાલત અત્યારે વિસ્તારોમાં જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત, પ્રી મોન્સૂનની કામગીરી માત્ર ને માત્ર કાગળ પર અત્યારે જોવા મળી રહી છે. આ તરફ અકસ્માત માટે જે અકસ્માતો થયા છે તેની જવાબદારી કોણ લેશે તે પણ સવાલ છે. જનતાની સુરક્ષા કે તંત્રની આ બેદરકારી છે તેને લઈને સવાલ થઈ રહ્યા છે. સવાલ અનેક થઈ રહ્યા છે. ટેક્સ ભરતી પ્રજા ખાડામાં કેમ તેમને પડવું પડે છે તે પણ સવાલ થઈ રહ્યા છે. સાથે જ અધિકારીઓ એસી ઓફિસમાંથી બહાર નીકળશે ખરા કે પછી એસી ઓફિસમાં બેસી ઠંડક લેશે ને જે તમામ જે લોકો છે, જે જનતા છે તેમને ખાડામાં ધકેલતી રહેશે? કોન્ટ્રાક્ટરના ખિસ્સા ભરવા જ આ કામ સોંપવામાં આવે છે તેવા પણ સવાલ ઉઠી રહ્યા છે. અધિકારીઓ નિરીક્ષણ કેમ નથી કરતા તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે. ત્યારે આ તરફ છેલ્લા ઘણા સમયથી ચોમાસું ખેંચાતાની સાથે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને સાથે જ અત્યારની જે સ્થિતિ છે કે અનેક વિસ્તારોની અંદર અત્યારે આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા જ્યાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. જોઈએ વધુ વિગતો આ અહેવાલની અંદર. ગરવા ગિરનારે જૂનાગઢની શાન વધારી, પણ તંત્રના પાપે જૂનાગઢની શાનને પાણીમાં નાખવાનું કામ કર્યું છે. ચોમાસું શરૂ થતાં જ તંત્રનું પાપ છાપરે ચડીને પોકારી રહ્યું છે. પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાનું બજેટ ફાળવાય છે, પણ આ કામગીરી કેવી થાય છે તેનો જીવતો જાગતો નમૂનો જોવા મળ્યો જૂનાગઢમાં. જૂનાગઢમાં મનપાની બેદરકારીનો પુરાવો જોઈ લો. શહેરના આઝાદ ચોકમાં યોગ્ય પેચવર્ક ન થવાના કારણે અકસ્માતની ઘટના બની. ખાડામાં બાઇક ખૂંપી જતા વોર્ડ નંબર 6ના સફાઈ કામદાર ઈજાગ્રસ્ત થયા, જેમને હોસ્પિટલ ખસેડવાની નોબત આવી. આટલું ઓછું નથી, વ્યવસ્થિત પેચવર્કનો અભાવ તો પહેલેથી હતો જ. એવામાં આ ઘટના બાદ મનપાએ કરવા ખાતર ખાડામાં માટી નાખીને ખાડો પૂર્યો. હવે ફરી વરસાદ આવશે અને ફરી માટીનું ધોવાણ થવાથી અકસ્માત થશે. આખરે આ બધામાં જવાબદાર કોણ એ સૌથી મોટો પ્રશ્ન. અંધેરી નગરી અને ગંડુ રાજા, આવી સ્થિતિ જૂનાગઢમાં દેખાઈ. માત્ર 1.5 ઇંચ વરસાદમાં મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. ઓઘડનગર મેઇન રોડ પર મનપાની લાપરવાહીના દ્રશ્યો જોવા મળ્યા. ગટર અને રસ્તાના અધૂરા કામથી લોકોના જીવ જોખમમાં મુકાયા. તો આ તરફ ગીર સોમનાથમાં મેઘમહેર બાદ દિગ્વિજય દ્વાર પાસે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. સોમનાથ મંદિરની બહાર જ પાણીનું સામ્રાજ્ય દેખાયું. પહેલા અહીં ગટર ઉભરાઈ અને હવે વરસાદી પાણીની આફત સર્જાઈ.
ગટર અને વરસાદી પાણી મિક્સ થઈ જતા પ્રવાસીઓ અને સ્થાનિકો માટે ત્યાંથી જવું માથાના દુખાવા સમાન બન્યું. પાલિકાની નબળી કામગીરી સામે સ્થાનિકોમાં ઉગ્ર રોષ દેખાયો. પ્રશ્ન જે આ પાણી ભરાણું છે ચોમાસે વરસાદ પાણીનો, આ દરવાજા બંધ છે સોમનાથ મંદિરના, તો આ પાણી આ યાત્રાળુ આવે, યાત્રાળુ કેવી રીતે જઈ શકે આમાં? આ દરવાજા ખોલાવો. કલેક્ટર સાહેબને વિનંતી, આ ગામનું તો કંઈક થોડુંક વિચાર કરો. ખાલી સોમનાથ ટ્રસ્ટનો તમે વિચાર કરો છો? થોડું ગામમાં પાણી ભરી જાય તો નુકસાની, આ વેપારીઓની દુકાનોમાં પાણી કરી જશે. વાત વડોદરાની કરીએ, જ્યાં મકરપુરા હવેલી 4 રસ્તાના દ્રશ્યો તમને પણ ચોંકાવી દેશે. અહીંથી પસાર થશો તો તમને એ ખ્યાલ નહીં આવે કે ખાડામાં રસ્તો છે કે રસ્તા પર ખાડા. ખાડાના કારણે અહીં વાહન ચાલક રસ્તા પર પટકાયા. રસ્તા સમારકામમાં વિલંબને લઈ તંત્ર ઘેરાયું. અહીંયા રોડની સમસ્યા છે. અમે 2 વર્ષથી રહીએ છીએ, પણ અહીં પાણીની આટલી રોડની તકલીફ છે, પણ અહીં કોઈ કામગીરી નથી. કોર્પોરેશનવાળા આવતા નથી. જ્યાં નથી રહેતા ત્યાં રોડ બને છે, પણ જ્યાં રહે છે ત્યાં રોડની કોઈ સુવિધા નથી. 2 વર્ષથી આ સમસ્યા છે. કેટલી રજૂઆતો કરીને થાક્યા છીએ. બરાબર, કાલે વરસાદ પડ્યો, આ પાણી ભરાઈ રહ્યું, 2-3 લેડીઝો પડી ગઈ એક્ટિવા લઈને. હું બી ખુદ સ્લીપ ખાતો હતો સવારે. નાના છોકરાઓને સ્કૂલ મૂકવા જવા આવવાની બહુ તકલીફ થાય. પાલિકા તરફથી કોઈ કાર્યવાહી નહીં થઈ અત્યાર સુધી. આ દેખાય જ છે ને, કાર્યવાહી થઈ હોય તો. પહેલા જ વરસાદે તંત્રના પાપે સુરતની સુરત બગાડી નાખી છે. આ દ્રશ્યો છે સુરતના વરાછા રિવરફ્રન્ટ રોડના. અહીં 3 દિવસ પહેલા 7 થી 8 ભૂવા પડ્યા હતા. 3 દિવસ વીતવા છતાં રસ્તો હજુ રિપેર નથી કરવામાં આવ્યો. પાલિકાએ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને નોટિસ ફટકારી સંતોષ માન્યો. તો આ તરફ ડિંડોલી વિસ્તારમાં પણ આવી સ્થિતિ દેખાઈ. ડિંડોલી રોડ આખો બેસી જતા ખાડામાં ટ્રક ફસાઈ ગઈ. જ્યારે ઉધના ઝોનની સામે આવેલા ત્રિશલા અપાર્ટમેન્ટ બહાર પણ રસ્તો બેસી જતા સ્થાનિકોએ પાલિકા સામે અનેક સવાલ ઉઠાવ્યા. બીજી તરફ નવસારીમાં જીયુડીસીના ડ્રેનેજ કામની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા. મીઠીલા નગરીમાં રોડ પર ભૂવો પડવાની શરૂઆત થઈ, જેના કારણે સ્થાનિકોએ અકસ્માતની ચિંતા વ્યક્ત કરી. ડ્રેનેજ કામ બાદ રોડની મજબૂતી સામે સવાલ ઉઠ્યા. આ તરફ વ્યારામાં વરસેલા વરસાદથી ગરનાળામાં પાણી ભરાયા. પહેલા જ વરસાદમાં ગરનાળામાં 1 ફૂટ સુધી પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. હજુ તો પહેલા જ વરસાદમાં આ સ્થિતિ છે, તો આવનારા દિવસોમાં તંત્રના પાપે ગુજરાતવાસીઓનું શું થશે તે જોવાનું રહેશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ ગુજરાત. હાલ બુલેટિનમાં બસ આટલું. નમસ્કાર.